તો બનાસકાંઠામાં વિભાજનના ત્રીજા દિવસે કાંકરેજમાં વિરોધ પ્રદર્શન। કાંકરેજ થરા કંબોઈ બજાર સજ્જડ બંધ રહ્યા છે। કાંકરેજને વાવ-થરા જિલ્લામાં સમાવેશ કરતા વિવાદ સર્જાયો છે। કાંકરેજને બનાસકાંઠામાં રાખવા જ માંગ ઉઠી છે। કાંકરેજના ધારાસભ્ય અમૃતજી ઠાકોર આંદોલનમાં જોડાયા છે। થરામાં ધંધા રોજગાર સજ્જડ બંધ રાખી સખત વિરોધ કરવામાં આવી રહ્યો છે। કાંકરેજના ધારાસભ્ય અમૃતજી ઠાકોર પણ આંદોલનમાં જોડાયા છે। બનાસકાંઠાથી સમાચાર। બનાસકાંઠા વિભાજનના ત્રીજા દિવસે કાંકરેજમાં વિરોધ પ્રદર્શન યથાવત। કાંકરેજ થરા કંબોઈ બજાર સજ્જડ બંધ રહ્યા છે। કાંકરેજને વાવ-થરા જિલ્લામાં સમાવેશ કરતા વિવાદ સર્જાયો છે। કાંકરેજને બનાસકાંઠામાં રાખવા જ માંગ ઉઠી છે। કાંકરેજના ધારાસભ્ય અમૃતજી ઠાકોર આંદોલનમાં જોડાયા છે। થરામાં ધંધા રોજગાર સજ્જડ બંધ રાખી સખત વિરોધ કરવામાં આવી રહ્યો છે। આ કાંકરેજ તાલુકાને અમને જે બનાસકાંઠાનો જે હતો લાભ મળતો હતો એ જગ્યાએ અમને થરાદમાં લઈ જવામાં આવે છે એમનો અમારો સખત વિરોધ છે। કારણ કે અમને બહુ ઓકવર્ડ પડે છે જવાનું આપવા માટે। કંઈ તો હવે અમને પાટણમાં રાખે, કંઈ તો અમને આપણે જે પાલનપુર ડિસ્ટ્રિક્ટ છે એમાં રાખે। બાકી અમને અમારો ગઈકાલે સિયોરી બંધ હતું અને આજે થરા એના અનુસંધાનમાં સખત વિરોધ છે। નાનો અમારો સખત વિરોધ છે અમને અહીંની અંદર રાખે બનાસકાંઠા। ગઈકાલે અમે અમારા થરાના થોડા વેપારી મિત્રો આગેવાનો સાથે ચર્ચા વિચારણા કરી। તમામ વેપારીઓ સાથે અમે વિનંતી કરીને કાંકરેજ તાલુકાને જે અન્યાય થયેલો છે બાબતે સ્વયંભૂ બજાર બંધ રાખીને વિરોધ વ્યક્ત કરવા માટે અમે વિનંતી કરી હતી। આપ જોઈ શકો છો કે આજે સવારથી જ સમગ્ર થરા જડબેસરા સ્વયંભૂ બંધ રાખ્યું છે। એ બાબતથી તો હું ટીવી ચેનલના માધ્યમથી સર્વે થરાની જનતાનો, થરા વેપારીઓ, તમામ નાના મોટા વેપારીઓનો હૃદયપૂર્વક આભાર માનું છું। અમે એક બે દિવસના જ અમારા વિરોધ પક્ષના નેતા સાથે ચર્ચા વિચારણા કરી રાજ્યના મુખ્યમંત્રીને આ બાબતથી જાણ કરીશું। લેખિત રજૂઆત કરીશું કે કાંકરેજને બનાસકાંઠા જિલ્લામાં સમાવેશ કરવામાં આવે। એ અમારી જે તાલુકાની જનતાની વિવિધ જે માગણીઓ છે માગણીઓનો ઉલ્લેખ કરી અને અમે માનનીય મુખ્યમંત્રી સાથે આ બાબતે ચર્ચા વિચારણા કરી અને રજૂઆત કરવાના છે। કાંકરેજ તાલુકાના જે થરાદ જિલ્લામાં જે લઈ ગયા છે એ અમારે 80-90 કિલોમીટર દૂર અંતર છે અને થરાદથી આવવા માટે અમારે અહીંથી જવા માટે કોઈ સાધનની વ્યવસ્થા નથી। અમે થરાદથી માણસ નીકળે તો અમારે જેતરા પાટી આવવું પડે, જે અહીંયાથી સાધન બદલવું પડે તો દિયોદર આવવું પડે, દિયોદરથી ત્રીજા સાધનો બે તારે થરા આવાય। એટલે અમારે કોઈ રસ્તાને કોઈ લેવા કોઈ સાધનની વ્યવસ્થા કોઈ છે નહીં થરાદ જવા માટે। અમને પાલનપુર છે અમને વધુ અનુકૂળ છે, કેમ કે પાલનપુરમાં 24 કલાક માટે સાધન ચાલુ હશે। માગણી સ્વીકાર તો તાલુકાની તમામ પ્રજા, કોકર તાલુકાના 100 આસપાસના જે ગામ છે તમામ ગામનો એક જ સૂર છે કે અમારે બનાસકાંઠા જિલ્લામાં રહેવું છે, નહીં તો અમે ઉપવાસ ઉપર ઉતરશું। મામલતદાર કચેરી, કલેક્ટર કચેરી કે ગાંધીનગર જવું પડે તો તમામ વેપારીઓ ત્યાં જવા માટે તૈયાર છે।